જોઈએ દાખલા નંબર 16 હાઇડ્રોજન માટે કીધું છે પહેલી કક્ષાની ઉર્જા આટલી છે અને પાંચમી કક્ષાની ઉર્જા શોધો. પણ આની સાથે કોઈ સમજવાની અત્યારે કોઈ જરૂર નથી. તો ઉર્જા શોધવાનું સૂત્ર જો તમને યાદ હોય તો -2.18 ગુણ્યા 10⁻18 z² n². હાઇડ્રોજન માટે z બરાબર 1 આવશે અને n બરાબર પાંચમી કક્ષા માટે કીધું છે. તો E બરાબર 2.18 ગુણ્યા 10⁻18 z એટલે 1, 1² 1, 5 વર્ગ 25 એટલે કે ભાગ્યા માઇનસ તો રહેશે 25. ચલો ભાગાકાર કરીશું. -8.72 ગુણ્યા 10⁻20 જૂલ. એ જ રીતે ત્રિજ્યા શોધવા માટેનું સૂત્ર છે Rn બરાબર 0.053 n² નેનોમીટર. તો 0.053 n² z આવે. n એટલે પાંચમી કક્ષા, 5 વર્ગ 25, z એટલે પરમાણુ ક્રમાંક હાઇડ્રોજન માટે 1 આવશે નેનોમીટર. તો ગુણાકાર કરીશું તો આવશે 1.5 નેનોમીટર. આ રીતે ત્રિજ્યા અને એની ઉર્જા શોધી શકાય. હવે જોઈએ 17મો દાખલો. હાઇડ્રોજનની બામર શ્રેણી. બામર શ્રેણી એટલે ઇલેક્ટ્રોન ક્યાં આવે? બીજી કક્ષામાં બામર શ્રેણી. પણ ક્યાંથી આવે? 3, 4, 5 કોઈ પણમાંથી આવી શકે. જોઈ શકો તમે. આ બામર શ્રેણી માટેની વાત છે. પણ બામર શ્રેણીની સૌથી લાંબો સંક્રમણ માટેનો યાદ રાખજો. લાંબો સંક્રમણ એટલે કે જેની ઉર્જા સૌથી ઓછી હોય, જેની ઉર્જા સૌથી ઓછી હોય એની તરંગ લંબાઈ સૌથી વધારે હોય. લાંબો સંક્રમણ એટલે તરંગ લંબાઈ મોટી હોય. અને કોની તરંગ લંબાઈ મોટી હોય તો યાદ કરો ડેલ્ટા E બરાબર hc/λ થાય. તો E તો હવે અહીંયા આમ લઈ જાઓ, લેમ્બડા બરાબર hc/E. તો E જેટલો નાનો એટલી તરંગ લંબાઈ મોટી. તો E સૌથી નાનો ક્યાં આવશે? તો 3માંથી 2માં જાય એમાં આવે. 4માંથી 2 જાઓ તો મોટી થાય. 5માંથી 2માં જવાનું થાય એ પણ શ્રેણી એ ઉર્જા મોટી થશે. એટલે સૌથી તો આપણે અહીંયા કોના માટે લેવાનું છે? ઇલેક્ટ્રોન n બરાબર 3થી n બરાબર 2માં જાય છે. ધ્યાન રાખજો. આને ni કહેવાય અને nf કહેવાય. હવે ડેલ્ટા ઈનું સૂત્ર મૂકી દેવાનું તો પણ ચાલે. ડેલ્ટા E બરાબર ડેલ્ટા E બરાબર 2.18 ગુણ્યા 10⁻18 1/ni² - 1/nf². તો આ સૂત્ર મૂકીને ડેલ્ટા E શોધવાનો છે. પછી ડેલ્ટા E પરથી
તરંગ લંબાઈ શોધવાની, લેમ્બડા એચસી અપન ડેલ્ટા ઈ, અને તરંગ લંબાઈ પરથી તમારે તરંગ સંખ્યા શોધવી છે. તરંગ સંખ્યા બરાબર શું થશે? 1/લેમ્બડા તરંગ લંબાઈનો વ્યસ્ત પણ કરી શકો. આ પણ સૂત્ર છે. એક ડાયરેક્ટ તરંગ સંખ્યા શોધવા માટેનું પણ સૂત્ર છે. યાદ રાખજો, 1.097 ગુણ્યા 10⁷ 1/ni² 1/nf². તમે જોઈ શકો છો આ સૂત્ર. તો આ સૂત્ર પરથી પણ એની ગણતરી કરી શકાય. એટલે તમારે ધ્યાન રાખવાનું છે અને તમારે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. અહીંથી પણ શોધી શકાય. ડેલ્ટા ઈ પરથી તરંગ લંબાઈ, એના પરથી તરંગ સંખ્યા. તરંગ સંખ્યા શોધવા માટેનું પણ એક ડાયરેક્ટ સૂત્ર છે. ni² એટલે 3, nf² એટલે 2 મૂકીને પણ તરંગ સંખ્યા શોધી શકાય. ત્રણનો વર્ગ 9, 2નો વર્ગ 4. સાદુરૂપ આપશો તો જવાબ મળી જશે તમને. તરંગ સંખ્યાનો એકમ મીટર ઇન્વર્સ છે. હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન પ્રથમ કક્ષામાંથી 5મી કક્ષામાં જાય છે, એટલે કે કૂદકો મારે છે, ત્યારે સંકળાયેલી ઉર્જા શોધો. અને એ પાછો ભૂમિ અવસ્થામાં પાછો સંક્રમણ થાય છે. સંક્રમણ થયું એટલે પાછો આવે છે. તો ઉત્સર્જિત પ્રકાશની તરંગ લંબાઈ શોધો. હવે ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાંથી 5મીમાં જાય ત્યારે ઉર્જાનું શું કરે? શોષણ કરે. અને 5મીમાંથી પછી પાછો પહેલીમાં આવે તો એટલી જ ઉર્જા શું કરે? ઉત્સર્જિત કરે. આમાંથી આમાં જાય તો જેટલી શોષણ થાય એટલી જ આમાંથી આમાં આવે ત્યારે મુક્ત થાય. તો ડેલ્ટા ઈ બરાબર, પણ અહીંયા જવાબ અર્ગમાં લેવાનો છે. 2.18 10⁻11 કરો તો અર્ગ થઈ જાય. ni² - nf². તો 2.18 - 11 1 5નો વર્ગ 25 2.18 25 એકા 25 -1 નીચે 25. તો 2.18 અને 10⁻11 24/25. તો ડેલ્ટા ઈ બરાબર તમારો જવાબ આવશે 11 અર્ગ. જો જૂલમાં હોત તો આ જવાબ જૂલમાં હોત તો જવાબ 10⁻18 આવત. કોઈ ફેર પડતો નથી. ડેલ્ટા એટલે ફરીથી ડેલ્ટા ઈ બરાબર 2.08 ગુણ્યા 10⁻18 જૂલ કરી દેવાનું. જો આના ફેરફાર કરો તો તમારે પાછું અહીંયા લેમ્બડા શોધવા માટેનું સૂત્ર HC/ΔE વાળું હતું. તો
લેમ્બડા અહીંયા જાય, ડેલ્ટા ઈ નીચે આવે. તો લેમ્બડા બરાબર 6.626 34 જો તમે અર્ગમાં લો તો આ પણ અર્ગમાં લેવું પડે. આની અર્ગ માટે કેટલી ઘાત આવે એ તમારે ધ્યાન રાખવાની, અને જૂલ માટે છે. આ અર્ગ માટે જાઓ તો એની ઘાત તમારે 27 આવે. એની ઘાત કેટલી આવે? 27. 7 ઓછી એમ. જૂલ અને અર્ગમાં 7 ઘાતનો ફેર હોય તો અહીંયા પણ 7 ઘાતનો ફેર આવે, પણ આપણે અહીંયા જૂલમાં જ લીધું છે એટલે જૂલમાં જ આવશે. તો એ રીતે એનો જવાબ શોધવાનો છે, અને જવાબ 9.50 ગુણ્યા 10⁻8 મીટર આવે. એંગસ્ટ્રોંગમાં કરો તો 950 એંગસ્ટ્રોંગ આવે. તો આ રીતે એની તરંગ લંબાઈ શોધી શકાય. હાઇડ્રોજન માટે ઉર્જા શોધવાનું સૂત્ર છે જે તમને આપ્યું છે. હવે કીધું છે કે ઇલેક્ટ્રોન બીજી કક્ષામાંથી સંપૂર્ણ દૂર કરવી છે. બીજી કક્ષામાં છે, સંપૂર્ણ દૂર કરવી છે એટલે ઇન્ફિનિટિવ મોકલવાની છે. ક્યાં? ઇન્ફિનિટિવ. તો તેની ઉર્જા શોધો અને સંકળાયેલી તરંગ લંબાઈ શોધો. તો ડેલ્ટા ઈ બરાબર 2.18 ગુણ્યા 10⁻18 1/ni², 1/nf². બાર z² નહીં આવે કારણ કે હાઇડ્રોજન માટે છે. હાઇડ્રોજન માટે Z1 થાય. હવે કિંમત મૂકી દેવાની ઉપરની બંને ઘટકોની, તો ડેલ્ટા ઈ તમને મળી જશે. તો 5.45 ગુણ્યા 10⁻19 જૂલ. હવે આના પરથી એની સંકળાયેલી તરંગ લંબાઈ શોધવાની. તો ડેલ્ટા ઈ બરાબર hc/લેમ્બડા. તો લેમ્બડા બરાબર hc/ડેલ્ટા ઈ. તો h એટલે 6.626 ગુણ્યા 10⁻34, c એટલે 3 ગુણ્યા 10⁸ ભાગ્યા ડેલ્ટા ઈ એટલે 5.45 ગુણ્યા 10⁻19. આનો ગુણાકાર ભાગાકાર કરો તો એની તરંગ લંબાઈ આવશે 3.647 ગુણ્યા 10⁻7 મીટર છે. સેન્ટીમીટર કરવા હોય તો 100 ગુણી નાખવાનું. 100 ગુણો એટલે 2 ઘાત ઘટી જાય તો 10⁻5 સેન્ટીમીટર. તો આ રીતે સેન્ટીમીટરમાં શોધી શકાય. ચલો, આપણને વેગ આપ્યો v બરાબર 2.05 ગુણ્યા 10⁻7 મીટર પ્રતિ સેકન્ડ. અને વેગને આધારે તરંગ લંબાઈ શોધવા માટેનું સૂત્ર તો યાદ રાખો, ત્યાં દ બ્રોગલી આવશે. ઉર્જા પરથી તો ડેલ્ટા ઈ વાળું છે. વેગ પરથી કે વેગમાન પરથી તો દ બ્રોગલી સમીકરણ. તો લેમ્બડા h/mv. લેમ્બડા એટલે તરંગ લંબાઈ 6.626 માઇનસ 34, એમ એટલે ઇલેક્ટ્રોન ઘૂમે છે. જુઓ
તો 9.11 10⁻31 વી એટલે વેગ 2.05 ગુણ્યા 10⁻7 ગુણાકાર ભાગાકાર કરવાનો છે એટલે 3.55 ગુણ્યા 10⁻11 મીટર. જો 35.5 લખો તો 10⁻10 મીટર. 10⁻10 એટલે એંગસ્ટ્રોમ કહેવાય, તો 35.5 એંગસ્ટ્રોમ. તો આ રીતે તરંગ લંબાઈ શોધી શકાય. ચલો ત્યારબાદ 21મો દાખલામાં ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા આપી છે ને ગતિ ઉર્જા પરથી તરંગ લંબાઈ શોધો. તો ગતિ ઉર્જા પરથી તરંગ લંબાઈ ન મળે, પહેલાં ગતિ ઉર્જા પરથી વેગ શોધવો પડે. ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા એટલે સૂત્ર 1/3 mv². ગતિ ઉર્જા એટલે કેટલી? 3 × 10⁻25 1/2. ઇલેક્ટ્રોનનો દર 9.11 10⁻31 v². 2 આ બાજુ ભાગાકારમાં જશે તો v² બરાબર 2 × 25 ભાગાકારમાં -31. તો એ જ રીતે v²ની કિંમત કેટલી આવશે? તો આનો ગુણાકાર ભાગાકાર કરવાનો, પછી એનું વર્ગમૂળ લઈ લેવાનું. ગુણાકાર ભાગાકાર કરીને વર્ગમૂળ લેશો એટલે તમને v મળશે. એનો v 812 આવશે મીટર પ્રતિ સેકન્ડ. આ વર્ગમૂળ આવ્યું. હવે વેગ આવ્યો. વેગ પરથી શું શોધો? તરંગ લંબાઈ. તો દ બ્રોગલી સમીકરણ h/mv. ઇલેક્ટ્રોનનો દર વેગ 812. તો મીટર આવશે. તો આ રીતે એની તરંગ લંબાઈ પણ શોધી શકાય. ચલો 22મો દાખલો જોવાનો છે. સમ ઇલેક્ટ્રોનિક સ્પીસીસ શોધો. સમ ઇલેક્ટ્રોનિયા સ્પીસીસ શોધો. સમ ઇલેક્ટ્રોનિક સ્પીસીસ એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોય એવી શોધવાની. તો જુઓ Na+, Mg+2. તો સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 એટલે 11 ઇલેક્ટ્રોન હોય. પ્લસનો મતલબ 1 ગયો તો 10. મેગ્નેશિયમમાં 12 હોય પણ +2નો મતલબ 2 ગયા તો 10. તો આ સમ ઇલેક્ટ્રોનિયા થઈ. એ જ રીતે કેલ્શિયમ +2, આર્ગોન, સલ્ફર અને K+. તમે જોઈ શકો છો કેલ્શિયમનો 20 હોય પણ 2 ગયા 18, આર્ગોનનો 18, સલ્ફરનો 16 હોય પણ -2નો મતલબ 2 આવ્યા તો 16 ને 2 18, પોટેશિયમનો 19 હોય 1 ગયો 18. તો આ પણ સમ ઇલેક્ટ્રોનિયા જોડ થઈ. 23માં ઇલેક્ટ્રોન બંધારણ લખવાનું છે. પહેલા દાખલામાં ઇલેક્ટ્રોનીય બંધારણ એમાં જોઈએ H-. H- નો મતલબ શું થાય કે હાઇડ્રોજનમાં 1 તો હતો જ.
ने एक माइनस तो मतलब एक आव्यो तो 2 इलेक्ट्रॉन थया। तो 1s में केटला इलेक्ट्रॉन समावाना जोईए 2। हाइड्रोजन 1s1 है पण एक वधारानो छे एटले ए थशे। बी माटे जाओ Na+ माटे Na+ एटले सोडियम में 11 होय प्लसनो मतलब शुं गयो एक इलेक्ट्रॉन गयो एटले 10 गोठववाना। तो 1s2 2s2 2p6 थशे। त्यारबाद ऑक्सीजन -2 माटे आमां पण ए ज थशे 1s2 2s2 2p6। F-1 माटे फ्लोरीन 9 होय पण -1 एटले एक बहारथी आव्यो एटले 10 तो 10 ની ઇલેક્ટ્રોન રચના લખવાની। એ જ રીતે ઇલેક્ટ્રોન ગોઠવણી પરથી ઇલેક્ટ્રોનની ગોઠવણી પરથી તત્વનો પરમાણુ ક્રમાંક જણાવો। चलो आ रीतेनी है 3s1 आ बाह्यतम कक्षानी बात करें 3s1 तो आगर पूर्ण भरायेली है 1s2 2s2 2p6 એટલે 10 થઈ ગયા 10 ની એક આ શું થયો અહીંયા 1 છે એટલે 11 થયા। તો z બરાબર 11। 11 કોનો છે તો સોડિયમનો એ તમારે જોવાનું છે। ચલો 2p3 તો તમારે ગોઠવવાનો અહીંયા 1s2 2s2 પછી 2p3 કરવાનું। જો આટલા અટકી જવાનું તો કેટલા થયા 3 ને 2 5 6 7 તો આનો કેટલો આવશે 7। 3p5 તો એ 5 પર અટકી જવાનું તો 5 6 7 8 9 z બરાબર 9 આવશે। તો આ રીતે આને પણ ગોઠવણી જોઈ શકાય। પરમાણુના સંકેતમાં જણાવો તો જો હિલિયમ એટલે 2 પૂરા 2 અને અહીંયા 1 એટલે 3 થયા। તો કોનો પરમાણુ ક્રમાંક 3 હોય તો લિથિયમનો। જો નિયોન 10 પૂરા કમ્પ્લીટ 10 11 12 13 14 15 તો કોનો પરમાણુ ક્રમાંક 15 છે તો ફોસ્ફરસનો। અહીંયા આર્ગોન 18 19 20 21 તો કોની ઇલેક્ટ્રોન રચના 21 છે તો સ્કેન્ડિયમની। તો આ રીતે શોધી શકાય। જી આપણને યાદ હોય તો કક્ષકો એસ પી ડી એફ જી છે। જો તો આનો 0 1 2 3 4 છે। વાક્ય રચના ધ્યાન રાખવાનું છે। એસપીડીએફજીના એલ લખ્યા છે આપણે ધ્યાન રાખજો। તો આનો એલ 4 હોય જીનો એલ 4 હોય તો એનો એન કેટલો હોય સૌથી નાનો 5 6 7 8 હોઈ શકે પણ સૌથી ઓછું કીધું છે એનું એટલે સૌથી નાનો 5 હોય એટલે કે 5G થી શરૂઆત થાય। જેમ આ તમે જોયું તો 1s થી થાય 2s 3d 4f 5G 4G શક્ય નથી એમ 5G થી સ્ટાર્ટ થશે એટલે n આનો કયો આવશે સૌથી નાનો n 5 આવશે। હવે 3D માટે શું થશે n3 એલ જોઈ શકો અહીંયા પણ લખ્યો 2 અને એલ 2 હોય તો એમ કયા કયા શક્ય -1 સોરી -2 -1 0 +1 +2। ચલો 26મો દાખલો। હવે
એક પરમાણુમાં ઇલેક્ટ્રોન 29 છે. જો પરમાણુ તટસ્થ છે, પરમાણુ તટસ્થ હોય એટલે જેટલા ઇલેક્ટ્રોન હોય એટલા પ્રોટોન હોય. જેટલા પ્રોટોન આવી ગયા. હવે 29ની ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s2 અને 3d10. સોરી, એટલે કે 29 હોય એટલે એને આપણે કોપર કહીશું. અને કોપરની ઇલેક્ટ્રોન રચના અપવાદ છે. કોપરની ઇલેક્ટ્રોન રચના એટલે અહીંયા 4s1 3d10 આવશે. એટલે કે કોપરની ઇલેક્ટ્રોન રચના લખવાની. આર્ગોન 18 3d10 4s1. આ ખાસ ધ્યાન રાખવાનું છે કે 29 કોનો છે તો કોપરનો છે. તો એ ઇલેક્ટ્રોનની ગોઠવણી પણ કોપર પ્રમાણે લખવાની છે. 27માં ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવાની છે. સંખ્યા S2 પ્લસ. તમે જોઈ લો, હાઇડ્રોજનમાં 1 હોય પણ 2 હાઇડ્રોજન છે તો 2 ઇલેક્ટ્રોન હોય. પણ +1નો મતલબ 1 ગયો, 2 જ છે 1 ગયો તો 1 ઇલેક્ટ્રોન. S2માં હાલ જોઈ ગયા, 1 હાઇડ્રોજનમાં 1 હોય તો 2 હાઇડ્રોજનમાં 2 ઇલેક્ટ્રોન હોય. O2 પ્લસ. તો ચલો, 1 ઓક્સિજનમાં કેટલા હોય? 8 ઇલેક્ટ્રોન. ઓક્સિજનનો પરમાણુ ભાર 16 થાય પણ 8, 2 ઓક્સિજનના 16 પ્લસ લખીને મતલબ 1 ગયો એટલે કેટલો થશે? 15 ઇલેક્ટ્રોન. તો આ રીતે 27મો દાખલો ગણી શકાય. ત્યારબાદ 28મા દાખલાની વાત કરીએ. n બરાબર 3 હોય તો L અને M શક્ય શોધો. તો n બરાબર 3 હોય તો L 0 પણ હોય, L 1 પણ હોય, L 2 પણ હોય. L 0 તો M 0, L 1 તો M -1, 0 +1 હોય. આનો M કેટલો થશે? -2, -1, 0 +1 +2 થશે. 3D માટે તો n બરાબર 3 છે, L બરાબર 2 છે તો M કયા કયા શક્ય હોય? -2, -1, 0 +1 +2 હોય. હવે C દાખલો જોઈએ. શક્ય 1p, 2s અને 2p અને 3fમાં શક્ય કઈ? તો 2s અને 2p શક્ય છે. 2s 2p શક્ય. 1p અને 3f શક્ય નથી. કારણ શું? તો અહીંયા જોઈ શકાય છે તમે. તો એને આ રીતે જોઈને સમજી શકાય. કેમ? કારણ કે આનો n 1 થાય, 1p માટે n બરાબર 1 અને L બરાબર પણ 1. આ બે સરખા હોય નહીં. 3f માટે n 3 અને f બરાબર પણ એટલે કે L બરાબર પણ 3.
બે સરખા હોઈ શકે નહીં, માટે શક્ય નથી. નીચે આપેલાની સંજ્ઞા જણાવો. તો n બરાબર 1 તે શું થશે? 1s. 4 2 spd તો 4d. 3 sp 3p. sp 0 1 2 3 spdf 4f. ઓગણત્રીસમો દાખલો એટલે કે 30મો ચોપડીમાંથી જોઈશું આપણે કે નીચેનામાંથી કઈ શક્ય નથી. તો જો n અને l નું મૂલ્ય ક્યારે સરખું હોઈ શકે નહીં. l કરતાં n નાનો જ હોય એટલે શક્ય નથી. l કરતાં n નાનો છે જો એટલે શક્ય છે. બે સરખા હોઈ શકે નહીં માટે શક્ય નથી. આના કરતાં આ મોટો જ છે જો n મોટો જ હોય, l નાનો હોય. જો અહીંયા પણ l કરતાં n મોટો હોવો જોઈએ, સરખો પણ હોવો જોઈએ નહીં. અહીંયા જો 3 છે, 3 શક્ય નથી. કરતાં મોટો જ છે, શક્ય છે. જે શક્ય હોય તો આ 1s 0 સ્ક્વેર. જો આનું દોરવું હોય 2p પણ pમાં પાછા 3 કયા? -1 0 +1 -1 0 +1 તો 0 વાળું. પહેલું છે px py pz તો 0 માટે y આવે એટલે 2py. અને અહીંયા માઇનસ હોય તો 2, પ્લસ હોય તો 1 આવે. s માટે માઇનસ હોય તો 2 આવે, પ્લસ હોય તો 1 આવશે. એ જ રીતે અહીંયા જાઓ 3p પણ pની 3 px py pz px py pz 0 આપે એટલે py કહેવાય. 3p y1 +1 છે એટલે ઉપર 1 આવશે. તો આ રીતે એની ગોઠવણી થશે. n બરાબર 4 અને ms -1/2 હોય એવા કેટલા ઇલેક્ટ્રોન શક્ય બને? તો તમે જોઈ શકો કે n બરાબર 4 હોય તો ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવા માટેનું સૂત્ર તમને યાદ છે n². તો 4નો વર્ગ 2n² સૂત્ર છે 2n². તો 2 ગુણ્યા 4નો વર્ગ 16 32 ઇલેક્ટ્રોન ગોઠવાય. n બરાબર 4માં 32 ઇલેક્ટ્રોન ગોઠવાય. પણ n બરાબર 4માં 16 ઇલેક્ટ્રોન +1/2 વાળા હોય અને બીજા 16 ઇલેક્ટ્રોન -1/2 વાળા હોય. એટલે n બરાબર 4 અને ms -1/2 હોય તેવા 16 ઇલેક્ટ્રોન હોય. એ જ રીતે n બરાબર 3 હોય અને l બરાબર 0 હોય એવી હોય તેવા ઇલેક્ટ્રોન. પણ આને કહેવાય શું કહીશું? આને 3s. તો 3sમાં કેટલા ઇલેક્ટ્રોન સમાય? 2 ઇલેક્ટ્રોન સમાય. તો જવાબ શું આવશે? ઇલેક્ટ્રોનની સંખ્યા 2 આવશે. કોણીય વેગમાન
સોરી કોણીય વેગમાનનો ગુણાંકવાળું સૂત્ર તો થશે 2πr n લેમ્બડા. પણ યાદ કરો દ બ્રોગલી માટે લેમ્બડા બરાબર h/mv છે એ મૂકી દો. 2πr n h/mv. હવે એમ આપણે શું કરવાનું છે? mv અહીંયા લઈ જાઓ અને 2π અહીંયા લાવો, આ બેને ક્રોસમાં લઈ જાઓ તો mvr અપોન nh/2π. તો આ રીતે સૂત્રની તારવણી કરેલી છે. mvr બરાબર nh/2π. હાઇડ્રોજન માટે ni માંથી nf માં જાય અને હિલિયમ +1 માટે ni એટલે 4 માંથી 2 માં જાય. બંનેની ઉર્જા સરખી છે એટલે કે આનો ડેલ્ટા E લઈ લઈએ. ડેલ્ટા E બરાબર RH 1/ni² 1/nf² z². આનો ડેલ્ટા E લઈ લઈએ. RH 1/nf² 1/ni² અને nf² z². ચલો હાઇડ્રોજન માટે z કેટલો છે? 1. હિલિયમ માટે z કેટલો છે? 2. એટલે અહીંયા આપણે 1 મૂકીશું, એ 2નો વર્ગ 4 કરીશું. ડેલ્ટા E બરાબર RH 1/ni² માઇનસ 1/nf². 1. ડેલ્ટા E બરાબર RH n 4નો વર્ગ 16, 2નો વર્ગ 4, z² એટલે 4. હવે બંનેની ઉર્જા સરખી છે તો શું થશે? તો ડેલ્ટા E શું કરો? સરખાવો. સમીકરણ 1 સમીકરણ 2 સમીકરણ 1 અને 2 પરથી એટલે કે કીધું હાઇડ્રોજનનું સંકરણ અને હિલિયમનું આ સંકરણ. હાઇડ્રોજનનું કયું સંકરણ હિલિયમના આ સંકરણ જેટલું હોય તો એ આપણે શોધવાનું છે. તો RH 1/ni² 1/nf² બરાબર RH 1/16 માઇનસ 1/4 ગુણ્યા 4. RH ઉડી ગયા તો 1/ni² માઇનસ 1/nf². આનું સાદરૂપ આપશો તો એ સાદરૂપ કેટલું થશે એ આપણે અહીંયા જોવાનું છે. 4 અંદર ગુણી નાખો તો 4/16 4/4 એટલે કે 1/ni² બરાબર 4/16 1/nf² બરાબર 4/4. ઉડી જાય શું થશે? 1/ni². આ બે સરખાવો એટલે આ થયું, આ બે સરખાવો એટલે આ થયું. ચલો શું આવશે? 1/4 તો ni² બરાબર 4 તો ni બરાબર 2. એ જ રીતે અહીંયા એમને 1/ બરાબર 1/1 થશે, ઉડી જશે. 1/nf² બરાબર 1 બરાબર 1. તો હાઇડ્રોજનની તો અહીં હાઇડ્રોજન માટે
બેમાંથી એકમાં જાય તેટલું અહીંયા હાઇડ્રોજન માટે બેમાંથી એકમાં જાય તેટલું હશે. તો આ રીતે 33મો દાખલો ગણી શકાય. ફરી એકવાર જોઈ લો. હિલિયમ+1માંથી હિલિયમ+2 બનાવો છે કે ઇલેક્ટ્રોન દૂર કરવો છે. જુઓ તમે, ઇલેક્ટ્રોન આપણે અહીંયા દૂર કરવો છે. એટલે કે ઇલેક્ટ્રોન હોય ક્યાં? પહેલી કક્ષામાં. એને દૂર કરવો છે, જુઓ. એટલે કે અનંત અંતરે મોકલવાનું. એટલે એને આયનીકરણ ઉર્જા પણ કહેવાય. આયનીકરણ ઉર્જા પણ કહેવાય. Ni કહેવાય અને NF કહેવાય. પણ અહીંયા ઝેડ કેટલો આવશે? બી આવશે, કારણ હિલિયમ માટે છે. તો ડેલ્ટા E બરાબર શું આવશે? 2.18 10⁻18 1/ni² 1/nf² અને z². તો 2.18 અને 10⁻18 1 અને ઇન્ફિનિટીવનો સ્ક્વેર, ઝેડ એટલે 2² 4. આનું મૂલ્ય સુધી જશે 0. એટલે 2.18 ગુણ્યા 10⁻18 અંદર 1 ગુણ્યા 4. તો જવાબ આવશે 8.72 ગુણ્યા 10⁻18 જૂલ. ડેલ્ટા E. ધ્યાન રાખજો, આ રીતે પણ શોધી શકાય. હિલિયમ માટે ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં જ હોય, દૂર કરવો છે, અનંત અંતરે મોકલવો છે, તે ઇન્ફિનિટિવ કહેવાય. તો આ રીતે ઉર્જાની ગણતરી કરી શકાય.